ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે અને ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું, જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. નોકરીઓને કૌશલ્યના નવા દરવાજા ખુલશે. માઇક્રોન, ટાટા પીએમ્સ, સીજી પાવર, કેન સેમિકોન. ગુજરાતમાં આટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટની સમીક્ષા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી એસએસડી અને રેમ સહિતની ચીપનું ઉદ્ઘાટન કરશે, ઉત્પાદન કરશે અને 5000 લોકોને રોજગારી મળશે, જ્યારે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. તમામ પ્લાન્ટની હાલ તો સમીક્ષા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન એટીએમપી સુવિધાનું એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગની સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. સમગ્ર પ્લાન્ટની હાલ તો સમીક્ષા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 5000 લોકોને જ સીધી રોજગારી મળશે. હવે માઇક્રોનમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતથી બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમૂલ્ય ભેટ. સાણંદમાં પીએમ મોદીએ રોડ શો કર્યો અને ત્યારબાદ માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ તેમની સાથે જોવા મળ્યા. સમગ્ર પ્લાન્ટ કેવી રીતે કાર્યરત થશે તે તમામ બાબતોની સમીક્ષા કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગુજરાતને ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ્ય. પીએમ નરેન્દ્ર મોદી જે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે મોદી ખાસ કરીને અમદાવાદ એરપોર્ટથી સાણંદ જીઆઈડીસીમાં રોડ શો યોજ્યો. રોડ શો બાદ થોડી જ વારમાં માઇક્રોન ટેકનોલોજીના જે અદ્યતન એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કરતા જોવા મળ્યા. તેમણે જોયું કે જે પ્રકારે સમગ્ર પ્લાન્ટ છે કેવી રીતે કાર્યરત થશે, જે ગુજરાતમાં પહેલી ચીપ બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મુલાકાતે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ ક્રાંતિ. સાણંદમાં માઇક્રોનનું મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન. ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ્ય. એસએસડી, રેમ, એનએનડી ચિપ્સની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા.
ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં નવા ધોરણો ગોઠવાશે. આગામી સમયમાં 5,000 લોકોને સીધી જ રોજગારી મળશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે. જ્યારે રોડ શો કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ત્યારે જનમેદની છે તે મોટી સંખ્યામાં રૂટની બંને સાઈડ પર ઉમટી પડી હતી. એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે અને ત્યારબાદ સમગ્ર પ્લાન્ટની પણ તેમણે સમીક્ષા કરી. સ્ટોરેજ ઉત્પાદનોમાં હવે નવા ધોરણો ગોઠવાશે. તો માઇક્રોનનું આ મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ જેનું સાણંદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા. સેમિકન્ડક્ટર યુનિટમાં 8 પ્રકારના એન્જિનિયર હોય છે, ત્યારે તમામને હાલ તો રોજગારી પ્રાપ્ત થશે. પીએમ મોદીએ પ્લાન્ટમાં નિરીક્ષણ પણ કર્યું. સેમિકન્ડક્ટર પ્લાન્ટ અંગે મેળવી માહિતી. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સેમિકન્ડક્ટર યુનિટમાં 8 પ્રકારના એન્જિનિયરિંગ કહી શકાય કે કામ કરતા હોય છે, જેમને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. એસએસડી અને રેમ સહિતની ચીપનું ઉદ્ઘાટન થશે, ઉત્પાદન કરવામાં આવશે. પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત જોવા મળ્યા. પીએમ મોદીએ પ્લાન્ટમાં પણ નિરીક્ષણ કર્યું. મેમરી મોડ્યુલનું ઉત્પાદન છે તે ગુજરાતમાં થશે. વડાપ્રધાન મોદીના વિઝનની કમાલ. સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત. માઇક્રોનનો અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર થયો. મળશે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપ. અન્ય દેશો પરની ચીપ માટેની નિર્ભરતા ઘટશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત બનશે વર્લ્ડ લીડર. રેન્ડમ એક્સેસ મેમરી અને એનઆઈડી મેમરી જેવા ઉપકરણો તૈયાર થશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત મજબૂત બનશે. ભારતની ચીપ એ ભારતના ટેક સુપર પાવર બનવાની દિશામાં પગલું. 5,000 થી વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થશે. 5,000 લોકોને મળશે પ્રત્યક્ષ રોજગારીની તકો. 15,000 લોકો માટે પરોક્ષ રોજગારીની તકો. સાણંદમાં 22,516 કરોડના ખર્ચે મેગા પ્લાન્ટ તૈયાર થયો. માઇક્રોનનો અત્યાધુનિક એટીએમપી પ્લાન્ટ સુવિધાઓથી સજ્જ. અન્ય દેશો પરની ચીપ માટેની નિર્ભરતા ઘટશે. એસએસડી જેવા સ્ટોરેજ ઉપકરણોનું થશે ઉદ્ઘાટન.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સાણંદ જીઆઈડીસીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટરની જે ચીપ અહીં બનશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર. પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. માઇક્રોનનો અત્યાધુનિક એટીએમપી પ્લાન્ટ સજ્જ. મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપ મળશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ. ત્યારે સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર. 28 ફેબ્રુઆરી એટલે કે માઇક્રોના એટીએમપી પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનું આ ઉદ્દેશ્ય. એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર. ગુજરાતમાં નોકરીઓ અને કૌશલ્યના નવા દરવાજા ખુલશે. એસએસડી રેમ એનએડી ચિપ્સની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં નવા ધોરણો ગોઠવાશે. આગામી સમયમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું અગ્રણી રાજ્યમાં સ્થાન. ત્યારે અમદાવાદના સાણંદમાં માઇક્રોનનો એટીએમપી પ્લાન્ટ તૈયાર. સેમિકન્ડક્ટરનું જે પ્રકારે હબ બનવા જઈ રહ્યું છે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું પણ ઉત્પાદન. ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનું આ ઉદ્દેશ્ય. એસએસડી રેમ અને એનએડી ચિપ્સની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં નવા ધોરણો સ્થાપિત કરાશે. આગામી સમયમાં 5000 લોકોને સીધી જ રોજગારીની તકો ઊભી થશે અને પરોક્ષ રીતે 15000 લોકોને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ જીઆઈડીસી રોડ શો યોજ્યો. ત્યારબાદ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને પ્લાન્ટની સમીક્ષા પણ કરી હતી. નિરીક્ષણ કરતા પણ જોવા મળ્યા. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉદ્ઘાટન જે પ્રકારે કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનું આ ઉદ્દેશ્ય. એસએસડી રેમ એનએડી ચિપ્સની અત્યાધુનિક જે સુવિધા છે તે ઉપલબ્ધ કરાશે. ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બન્યું. અહીંથી જ બનશે મેડ ઇન ઇન્ડિયા ચિપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી સાણંદ જીઆઈડીસી રોડ સુધી જે પ્રકારે લોકોનું અભિવાદન ઝીલ્યું. રોડ શો બાદ થોડી જ વારમાં જે પ્રકારે તેઓ માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું.
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું. એસએસડી અને રેમ સહિતની ચીપનું ઉત્પાદન થશે. 5,000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સાણંદમાં વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી. આ પ્લાન્ટ કેએન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે. ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઝડપભેર આગળ વધી રહ્યો છે. 2023માં સાણંદમાં માઇક્રોનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અને સીજી પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે મંજૂરી મળી. હવે કેએન સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો કહી શકાય પ્લાન્ટ એ સાણંદમાં સ્થપાશે. રોજગારીની તકો છે તે પણ વ્યાપક બનશે. દેશમાં પ્રતિદિન 7 કરોડની ચિપ્સનું ઉત્પાદન થવાની પણ સંભાવના. અમેરિકાની માઇક્રોન કંપની પ્લાન્ટ નાખશે, એટલે કે આ જે પ્લાન્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો. માઇક્રોન કંપની સાણંદમાં કુલ 22,000 કરોડનું રોકાણ કર્યું. જાપાન અને થાઇલેન્ડની કંપની સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવશે. અમેરિકન માઇક્રોચિપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ માઇક્રોન કંપની સાણંદમાં આ પ્લાન્ટ નાખ્યો છે. આ માટે ઓગસ્ટ 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં એમઓયુ થયા હતા. આ એમઓયુ થયા એ પહેલા જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા હતા અને ત્યાં માઇક્રોન કંપનીએ ગુજરાતમાં પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી હતી. માઇક્રોન કંપનીને કુલ રોકાણની 20% મદદ ગુજરાત સરકાર કરશે. માઇક્રોને ગુજરાતમાં 22,000 કરોડ રૂપિયા જેટલા રોકાણની જાહેરાત કરી હતી. આ માટે 2 તબક્કામાં પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. ગુજરાતમાં આ બંને તબક્કામાં 10,000 જોબ ઊભી થશે. ચીપના ગણિત વિશે વાત કરીએ તો ચીપનું ગણિત બિલકુલ સિમ્પલ છે. ખાવામાં જેમ વેફર અને ચીપ શબ્દો વપરાય છે એમ સેમિકન્ડક્ટરમાં પણ વેફર અને ચીપ શબ્દ વપરાય છે. આના સરળતાથી સમજીએ તો વેફર ગોળાકાર હોય એ રીતે ફેક્ટરીમાં બનતી વેફર પણ ગોળાકાર હોય. એ રીતે ફેક્ટરીમાં બનતી વેફર ગોળાકાર હોય ત્યારે ગોળ ચળકતી વેફરમાં 5,000 ચીપ હોય છે. ચીપ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચીપને માઇક્રોચિપ, સેમિકન્ડક્ટર, પ્રોસેસર અથવા ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન વેફર વગર ચીપ બનાવવી લગભગ અશક્ય છે. ચિપ્સ સામાન્ય રીતે વીજળીના પ્રવાહને નિયંત્રિત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. આપણી આજુબાજુ એવા ઘણા ઉપકરણો છે જે ચિપ્સને લીધે સંચાલિત છે, જેમ કે વોશિંગ મશીન, એક્સરે મશીન, કાર, ફોન, લેપટોપ, એલઈડી બલ્બ, એટીએમ, ટ્રેન વગેરે. સામાન્ય રીતે ચિપ જે ટ્રાન્ઝિસ્ટર્સથી ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. ગેટ્સ અને ટ્રાન્ઝિસ્ટરથી આ ડિઝાઇન કરવામાં આવે છે સમગ્ર ચિપ, જે એકબીજાની સાથે જોડાયેલા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર ચીપ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી રહ્યા છે. સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ દરેક ટ્રાન્ઝિસ્ટર વીજ પ્રવાહને અટકાવે છે અથવા મર્યાદિત પ્રમાણમાં વહેવા માટે પરવાનગી પણ આપે છે, જ્યારે ગેટ્સ ટ્રાન્ઝિસ્ટર્સને ચાલુ અને બંધ કરીને વીજ કરંટને મોકલવા, પ્રાપ્ત કરવા અને પ્રોસેસ કરવા જેવી સ્થિતિને નિયંત્રિત કરે છે.
ગાઝાના ગ્રેટ પિરામિડ જેટલા પથ્થરોથી બનેલો છે એટલી સંખ્યામાં એક સેમિકન્ડક્ટર ચિપમાં ટ્રાન્ઝિસ્ટર આવેલા હોય છે. આજે સમગ્ર વિશ્વમાં 100 બિલિયનથી પણ વધારે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ દૈનિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે સરળ ભાષામાં સમજીએ તો બ્રહ્માંડમાં રહેલી આકાશગંગા ગેલેક્સીમાં જેટલા તારા છે એટલી સંખ્યામાં આપણે ચિપ્સનો ઉપયોગ કરીએ છીએ. પ્રત્યેક વર્ષ 1 ટ્રિલિયન ચિપ્સનું ઉત્પાદન થાય છે. એક ચિપનું ઉત્પાદન કરવામાં આશરે 2 મહિનાનો સમય લાગે છે. એક ચિપ્સને તૈયાર થવા એ 3000થી વધારે પ્રક્રિયા કે પછી લેયર્સમાંથી પસાર થાય છે તથા પ્લાન્ટમાંથી બહાર આવે એ અગાઉ અનેક મશીનોમાં તેની ઉપર કામ કરવામાં આવે છે. તો ગેમ ચેન્જર સાબિત થશે ગુજરાતનું ખાસ કરીને આ માઇક્રોન સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ ત્યારે સમગ્ર ગુજરાતની એક અલગ જ ઓળખ અપાવશે. આ સીધા જ દ્રશ્યો સાણંદ જીઆઈડીસીના માઇક્રોન પ્લાન્ટના જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલનું ઉત્પાદન ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ્ય. એસએસડી રેમ એનએડી ચિપ્સની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા. ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં નવા ધોરણો ગોઠવાશે. આગામી સમયમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે. દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ થશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ. સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર. 28 ફેબ્રુઆરીએ માઇક્રોનના એટીએમપી પ્લાન્ટનું પીએમ ઉદ્ઘાટન કરશે. ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનું ઉદ્દેશ્ય. એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર સાબિત થશે. ગુજરાતમાં નોકરીઓ અને કૌશલ્યના નવા દરવાજા ખુલશે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્લાન્ટમાં અલગ અલગ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે. જે ચિપમાં બનાવવા માટે જે પ્રોસેસ લાગતી હોય, અનેક મશીનોમાંથી પસાર થતી હોય છે, તેના કર્મચારીઓ સાથે પણ તેમણે વાતચીત કરી. સાણંદ સ્થિત માઇક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર પીએમ નરેન્દ્રભાઈ મોદી સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે, સુવિધાનું નિરીક્ષણ કરી રહ્યા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે ગુજરાતનું અગ્રણી રાજ્યોમાં સ્થાન, હવે અમદાવાદના સાણંદમાં માઇક્રોનનો આઈટીએમપી પ્લાન્ટ તૈયાર થયો. એટીએમપી એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ. સીધા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આ પ્લાન્ટના. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે.